કરી આગળ મેં 9-10 વાગ્યા પાછું હોસ્પિટલે જવાનું છે. મેં કીધું અડધી કલાક કરી લઉં લાઈવ, એટલે મેં કરી. આપણે શુદ્ધ પેટીનો પ્રસિદ્ધ મઠો. હા હા, તો ઈ એનું ગોઠવી નાખો. હાલ વગી ધંધો આવી બાપા કરું પપ્પાનો છે, ઘડિયા ઘડિયા કરશે. 1 મિનિટ ફોન કરી લઉં જરાક, હોસ્પિટલેથી ફોન આવે છે. હા બોલો. તો હાલો પાછા આવી જઈએ આપણે. દેવલ આપણે એક માણસ કેમ ઈશા ખાન પધારો પધારો, કેમ છો ભાઈ? એવું છે ભાઈ, આ હાચી વાત છે, ખબર જ નથી. આપણે શુદ્ધ ઘેટીનો પ્રસિદ્ધ મઠો. ઓહો હા, લે દેવલબેન મારા પર ભરોસો નહીં એમ કે છે. અને ચેનલ મોનિટાઈઝ થઈ છે આજે 9/15. તો આયશા ખાન કહે છે જય માતાજી, જય માતાજી, પધારો. તો 2-3 દિવસ લાઈવમાં તમે અમારે આવતા નતા. કુનાલભાઈ કે પેલાનો ઓર્ડર કેદી તમે આવો આપો છો પાછા? લાઈક છોટી નથી ગઈ ને, મને એવું લાગે. નહીં નહીં, છોટી તો નથી બતાવતી. તો બધા મિત્રો લાઈક કરો, કોમેન્ટ કરો. હા, તમે જોતા નતા. અરે હું મારી પાસે ટાઈમ નતો. આયશા દીદી દવાખાનામાં છું હમણાં. જોતો નહીં, ઓલી ગેમ ચાલુ કરીને મૂકી દીધી હતી ને બીજાને લાઈવ આપી દીધું ચાલુ કરીને, એવું છે. તેથી હું ડ્રાઇવિંગ જ કરતો હતો. તમે તેથી કીધું ને મને જોવાનું, પછી હું ત્યાં પૂગી ગયો. પછી તમને જોયું છું, પણ તમે વૈયા ગયા હતા બીજાની લાઈવમાં. હું તો આવી થયા, તમને વાત સાચી છે, તમે આવ્યા થા, પણ હું ડ્રાઈવિંગ ઉપર હતો એટલે. નકર તો હું લાઈવ ન કરું, એવું છે. દવાખાનામાં છે હમણાં 2-3 દી થયા. કાલે રજા આપી દે ને તો પ્રમ દિવસ સોમવારથી રેગ્યુલર થઈ જાઉં. મારા દાદીમાં છે ને, એ બીમાર છે, આઈસીયુમાં છે. 75 વર્ષના જેવો આજુબાજુ ઉંમર છે, તો એને દાખલ કર્યા છે, હોસ્પિટલમાં છે. તો આઈસીયુમાં છે 2-3 દિવસ થાય, એટલે ત્યાં જવું પડે આપણે. તો એના થોડીમાં છે ને, ત્યાં પાછો છે ને હોસ્પિટલમાં કવરેજ નથી આવતું. હા, ઓછું આવે, લાઈવ નથી બરોબર હાલતું. મતલબમાં આવે છે કવરેજ, પણ ક્યારેક ક્યારેક અમુક જગ્યામાં નથી આવતું, અમુક જગ્યામાં આવે છે ને, એવું છે. ઓહો, ગોડ બ્લેસ યુ દાદીને. હા, હવે કાલે રજા આપી દે મને. આજ સમાચાર મળ્યા હતા, ડોક્ટર એમ કહેતા હતા કાલે તમે લઈ જજો ઘરે. હવે ફેર પડી ગયો છે, વાંધો નથી. હવે ભગવાન જલ્દી સારું કરી દે. આ કરી દે ભાઈ, સારું કરી દે તો અમારે સારું. બહુ ધોળા થાય છે, કેમ કે અહીંથી 15 કિલોમીટર જવાનું ને 15 કિલોમીટર આવવાનું થાય છે. એટલે હોસ્પિટલ લાગી છે 15 કિલોમીટર અહીંથી. દિવસમાં 3 વાર જવાનું, 3 વાર આવવાનું થાય. તમારે કેમ હાલે છે બોલો દીદી? સાચી વાત છે એમ. નકર તમે એવા હોય ને હું જવાબ ન દઉં એવું બને આયશા દીદી. પણ એમાં હું છે કે મારી પાસે એમ હતું ને, આજે મેં સાઈલે વેલા કરી નાખ્યું. મેં કીધું એટલે અડધી કલાક મેં કીધું, જે કલાક અડધી કલાક હાલે એ પછી પાછું મારે સામે જવાનું છે, તો કે અહીંયા ટાવર નથી આવતું. તો મેં કીધું આજ વેલા કરી નાખું. 10 વાગે કરું, 10:30 કરું ને તો હરખો સેટિંગ નથી આવતું એટલે.
મજા છે ઓ આ એમ.